કવિતા કક્ષની આ પ્રવૃત્તિ જેમની પાવન અને પ્રેરણાદાયી સ્મૃતિમાં આરંભેલાય છે તેવા સૌના પ્યારા ગુરુજી અને ભાવનગરની કાવ્ય સર્જન પ્રવૃત્તિઓના વિકાસ અને વિસ્તારમાં અત્યંત ઉપયોગી અને માર્ગદર્શક ભૂમિકા જેમણે ભજવેલી છે એવા પથદર્શક પૂજ્ય તખ્તશ્રીજી પરમાર સાહેબની આજે 107મી જન્મ જયંતિ છે। 2019 સપ્ટેમ્બર માસમાં પૂજ્ય ગુરુજીની દૈહિક વિદાય બાદ તરત જ એટલે કે જાન્યુઆરી 2020માં એમની સ્મૃતિમાં આરંભાયેલ આ કવિતા કક્ષની પ્રવૃત્તિ આજે પોતાના 78માં જાહેર કાર્યક્રમ સાથે શરૂ થઈ રહી છે। આ પ્રવૃત્તિ ઉપર પૂજ્ય ગુરુજીના અદ્રશ્ય આશીર્વાદ હંમેશા રહેલા છે। પૂજ્ય ગુરુજીના સ્મરણ સાથે એમની દિવ્ય ચેતનાને વંદન આ અવસરે। સંવેદનાનું કંપન શબ્દોમાં સંપન્ન થાય છે ત્યારે કવિતા સર્જાય છે। કવિતાથી વિશેષ બીજું કંઈ નહીં એ નિસ્બતને વળગી રહીને કવિતા કક્ષ આજે ફરી આપની સમક્ષ એક ભાવક વિશેષ ઉપક્રમ લઈને આવી રહ્યું છે। સામાન્ય રીતે કવિતા મુશાયરા કે કવિ સંમેલનમાં વાહવાહી પામી અને સીમિત થઈ જતી હોય છે, ત્યારે કવિતા કક્ષ કવિતાના અલગ અલગ આયામો લઈ આપની સમક્ષ ઉપસ્થિત થાય છે। જેમ કે કવિતાને તરન્નુમમાં અથવા તો ગાયકીમાં પ્રસ્તુત કરવી, કવિતાના સર્જનમાં કવિ સર્જન પ્રક્રિયામાંથી પસાર થઈ અને પોતાના ભાવ વિશ્વમાં લઈ જાય અને કવિ વિશેષની અંદર આપણે કવિતાની અહીંયા પ્રસ્તુતિ કરીએ છીએ। એનાથી આગળ વધીને કવિતા ભાવક સુધી પહોંચે છે, કેવા સ્વરૂપમાં અને કેવા વિચારો સાથે પહોંચે છે એ પણ કવિતા કક્ષ છે ભાવક વિશેષની અંદર અલગ અલગ ઉપક્રમ સાથે હંમેશા રજૂ થાય છે। કવિતા કક્ષમાં આજે ભાવક વિશેષ ઉપક્રમમાં લંડનથી ખાસ ઉપસ્થિત થયા છે શ્રી હર્ષજીત ઠક્કર, જેઓ અભિનેતા, દિગ્દર્શક, કેમેરામેન, એડિટર અને કવિતાના ભાવક અને ચાહક પણ છે, જેમનો વધુ પરિચય આગળ ડૉક્ટર જીતુભાઈ વાઢેર આપશે। જ્યાં સર્વધની નિષ્ફળ નીવડે છે ત્યાં એકમાત્ર પ્રસ્તુતિ અભિવ્યક્ત કરે છે એ છે સંગીત। તો કવિતાને તરન્નુમમાં અને સંગીતમાં અમારા કવિતા કક્ષના લાડલા સભ્ય ડૉક્ટર ફિરદોસ દેખૈયા કે જેઓ કવિ, ગાયક, સ્વરકાર, સર્જન અને સર્જક પણ છે, તો હું એમને વિનંતી કરીશ કે એમને ગમતી કવિતા પોતાના આગવા અંદાજમાં પ્રસ્તુત કરે। નાનકડી રજૂઆતથી શરૂઆત કરીએ અને પછી બીજા ગીતો। મારી તારું કંકુ ખર્યું ને સૂરજ મારી તારું કંકુ ખર્યું ને સૂરજ ગયો જગા માથે જાણે પ્રભુ તે પાગ મૂક્યો જગા માથે જાણે પ્રભુ તે પાગ મૂક્યો કંકુ ખરીને
સૂરજ ઉગ્યો, માડી તારો કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. કવિતા કક્ષની આ પ્રવૃત્તિ નિષ્ઠા સાથે કવિતા કક્ષના અમે 10 સભ્યો પૂરી નિષ્ઠા સાથે નિભાવી રહ્યા છીએ અને આપ સર્વનું ભાવનગર શહેરના સર્વ કવિતા પ્રેમીઓનું એમાં આર્થિક યોગદાન પણ મળતું રહે છે અને આગળ પણ મળતું રહે એવી આશા સાથે હવે હું ડૉક્ટર જીતુભાઈ વાઢેરને વિનંતી કરીશ કે આજના આપણા મહેમાન ડૉક્ટર હર્ષજીતભાઈ ઠક્કરનું પરિચય અને સ્વાગત માટે. નમસ્તે. કવિતા કક્ષના ભાવક વિશેષ ઉપક્રમના 3જા મણકામાં આપ સૌનું સ્વાગત છે. હર્ષિતભાઈ અહીં આવવાના હતા એ વાતની જાણ થતાં હિમલભાઈએ આ કાર્યક્રમ તાત્કાલિક ગોઠવ્યો અને પછી હર્ષિતભાઈનો પરિચય શોધવા માટે મેં ઇન્ટરનેટ ઉપર પ્રયત્નો કર્યા, પણ ક્યાંયથી કશું મળ્યું નહીં. સામાન્ય રીતે એવું હોય છે કે જે પણ કવિ વિશે બોલવાનું હોય એ કવિ પાસેથી થોડું જાણ્યા પછી અમે અમારી રીતે થોડું ઘણું મેળવી લઈએ, પણ ક્યાંયથી મળ્યું જ નહીં. એટલે આમ તો હર્ષિતભાઈ મીડિયાના માણસ છે એટલે મીડિયા ઉપર કેટલું મૂકવું કેટલું નહીં એ એમણે નક્કી કર્યું હશે. પણ જેટલી પણ માહિતી એમની પાસે એમની વિશેની મળી એને આધારે આપણે એમનો પરિચય મેળવીએ. પરિચય આપવો એટલા માટે પણ જરૂરી છે. આમ તો હર્ષિતભાઈને જે ઓળખે છે એમને તો બધા ખૂબ સારી રીતે જાણે છે, પણ ઘણા વિદ્યાર્થીઓ આવ્યા હોય છે, ઘણા એવા પણ ભાવકો કવિતા કક્ષ પાસે છે કે જે કવિતાની પ્રવૃત્તિઓ અહીં શરૂ થયા પછી કવિતાને પ્રેમ કરવા માંડ્યા છે. તો એમને હર્ષિતભાઈનો અને અહીં આવનારા દરેક કવિનો પરિચય થાય એટલે પરિચયનો એક ઉપક્રમ આમાં રાખ્યો છે. તો હર્ષિતભાઈનું બાળપણ મુંબઈમાં, આર્મી સ્કૂલ પૂરી કરીને એ ભાવનગર આવ્યા. પ્રથમ વર્ષે એ વખતે ભાવનગર યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી એટલે પાક્કો સમય નથી મળતો એમનો, પણ એને આધારે અંદાજે આપણે કહી શકીએ કે બહુ વહેલાનો સમય, કેમ કે અમે ભણતા હતા ત્યારે ભાવનગર યુનિવર્સિટી પ્રસ્થાપિત થઈ ગઈ હતી. એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે એ જોડાયેલી યુનિવર્સિટી ભાવનગર યુનિવર્સિટીમાં એમણે એ સમયે બેસ્ટ એક્ટર, બેસ્ટ ડ્રામા, બેસ્ટ ડિરેક્ટર આવા બધા એવોર્ડ લીધેલા અને ત્યાંથી એમની થિયેટરની કારકિર્દી શરૂ થયેલી. ભાવનગરમાં ધીરેનભાઈ વૈષ્ણવ, રજની ત્રિવેદી અને કલા સંસ્થા ગાંધર્વ એમની સાથે રહીને એમણે શરૂ કરી અને એના ઉદ્ઘાટનમાં સંજીવ કુમાર આવેલા. એટલે આપણે સમજી શકીએ કે ભાવનગરનું કલા સાથે અને સાહિત્ય સાથે કેટલો નાતો પહેલેથી રહ્યો છે. અને ગુજરાત યુથ ફેસ્ટિવલમાં પણ એમણે ભાગ લીધો. જિલ્લા કક્ષાએ અને પછી રાજ્ય કક્ષાએ એક્ટર, બેસ્ટ ડ્રામા, બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ લઈ અને પછી એ મુંબઈ શિફ્ટ થયા. મુંબઈમાં ખાલસા કોલેજમાં એડમિશન લીધું અને બંને વર્ષ દરમિયાન એમણે મુંબઈ યુનિવર્સિટીના બેસ્ટ એક્ટર તરીકે એવોર્ડ પ્રાપ્ત કર્યો. એટલે પહેલેથી જ હર્ષિતભાઈ ને અગાઉ કોઈના પરિચયમાં મેં સાંભળ્યું હતું કે એમને એવોર્ડ લેવાની ટેવ છે, તો એવું હર્ષિતભાઈ માટે પણ કહી શકાય કે જ્યાં ભાગ લેતા ત્યાં એમને એવોર્ડ મળતો. એ સિવાય પ્રોફેશનલ નાટકોમાં આઈએનટી સાથે, નાટ્ય સંપદા સાથે નોકી માટી નોખા માનવી એ નાટક કર્યું. ભારતીય વિદ્યા ભવન માટે પાટણની પ્રભુતા અને ખૂબ મોટું નામ કહી શકાય એવા સોહરાબ મોદી સાથે પૃથ્વી વલ્લભ એ એમણે કર્યું. એ પછી ઇપ્ટા માટે બલરાજ સહાની અને મનમોહન કૃષ્ણા સાથે એમણે ભૂખે ભજન ન હોય ગોપાલા એવું નાટક કર્યું. પંકજ કપૂર સાથે એક રૂકા હુઆ ફેંસલા એ કામ કર્યું. 1974માં તેઓ ઈસરોમાં ટેલિવિઝન સ્ટુડિયોમાં પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે જોડાયા. એટલે ઈસરો સાથે એમણે કામ એ વખતે પાડ્યું અને 1976માં પ્રોડ્યુસર અને ટ્રાન્સમિશન ઇન્ચાર્જ તરીકેનું પ્રમોશન પણ મેળવ્યું. ત્યારથી ટીવી દિગ્દર્શક તરીકેની એમની કારકિર્દી શરૂ થઈ. એ વખતે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી
અને બહુ ઓછા કાર્યક્રમો, કોમર્શિયલ કાર્યક્રમો તો ટેલિવિઝનમાં આવતા જ નહીં. લિટરરી કાર્યક્રમો, સાહિત્યના કાર્યક્રમો એ વખતે હતા. શૈક્ષણિક ટેલિવિઝન આમ તો શરૂ થયું હતું એમ કહી શકાય એ વખતે. અને એ વખતે એમણે ખેતીવાડી અને પશુપાલનના કાર્યક્રમો કર્યા ટીવી માટે. એટલે સતત ટીવી અને તખ્તા સાથે એ જોડાયેલા રહ્યા. ગુજરાતી સુગમ સંગીત પર આધારિત ટેલિવિઝન હિસ્ટ્રીનો પહેલો રિયાલિટી શો એમણે છે એ કર્યો મહેફિલ 1987માં. એટલે મહેફિલનો કાર્યક્રમ છે એ શરૂ થયો, જે પહેલો હતો. હજી સુધી એના જેટલું સ્તર કોઈ મેળવી નથી. સરસ ગુજરાતી ગીતો માટેનું, જેનું શીર્ષક સંગીત જે હતું એ પંડિત જસરાજજીએ આપેલું એ વખતે. અને એ રીતે આજના ઘણા ગાયકો આજના સમયમાં જે છે એ મહેફિલની દેન છે એમ કહી શકાય. ધીમે ધીમે ટેલિવિઝન કોમર્શિયલ થતું ગયું. દૂરદર્શન એ કોમર્શિયલ ટીવી સિરિયલની સાથે જોડાયા અને ત્યાર પછી એમણે કોને હતી એવી ખબર એ સિરિયલનું દિગ્દર્શન કર્યું. ત્યારબાદ જિંદગી એક સફર, ઈટ્ટા કિટ્ટા, કાકા ચાલે વાંકા આવી બધી સિરિયલો પણ હર્ષિતભાઈએ બનાવી. ગુજરાત સરકાર માટે દસ્તાવેજી ચિત્રો બનાવવાનું કામ મળ્યું. 7 બેસ્ટ ડોક્યુમેન્ટરી એવોર્ડ્સ એમણે મેળવ્યા. એટલે ડોક્યુમેન્ટરી ક્ષેત્રમાં પણ કામ કર્યું. ગુજરાતી ફીચર ફિલ્મમાં 2 ફિલ્મો, સૂર્ય ફિલ્મ્સ માટે એમણે ખાંડાના ખેલ અને આંખના રતન, આ 2 ગુજરાતી ફિલ્મો એમણે ડિરેક્ટ કર્યા. એમાં આંખના રતન ફિલ્મને 7 એવોર્ડ એ વખતે છે એ મળેલા. એટલે જ્યાં પણ તેઓ ગયા ત્યાં એવોર્ડ મળે એવું ઉત્તમ કામ એમણે છે એ કર્યું. અને પછી બીબીસીના રેપ્રેઝેન્ટેટિવ તરીકે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં કામ કર્યું. અને બીબીસીની મીટિંગ માટે પહેલી વાર એ યુકે ગયા. 2000માં રેમિનેશન ટેલિવિઝન માટે પંજાબી ટીવી ચેનલ લશ્કારા લોન્ચ કરવા માટે પ્રોગ્રામ ડાયરેક્ટર તરીકે એ યુકે ગયા અને પછી ત્યાં મોટાભાગે છે એ રહેવાનું થયું, એટલે ત્યાં એ સ્થાયી થયા. ત્યારબાદ ઘણી બધી ટેલિવિઝન ચેનલો એમણે લોન્ચ કરી, એમાં એ મુખ્ય ભૂમિકાઓ ભજવી. ગુર્જરી, બંગલા ટીવી, પાકિસ્તાની ચેનલ અંજુમન, MA ટીવી એટલે કે મા ટીવી એન્ડ તામિલ ચેનલ CI ટીવી, આ બધી ચેનલોને એમણે લોન્ચ કરી. હાલ રિટાયર્ડ થયા પછી મા ટીવી UK માટે ક્રિએટિવ હેડ તરીકે સેવા આપે છે. તો આવા આપણા હર્ષિતભાઈ પોતાની સ્ક્રિપ્ટ પોતે જ લખે, પોતે જ દિગ્દર્શક, પોતે જ કેમેરામેન, પોતે જ એડિટર, બધું નાનામાં નાનું કામ પણ એ પોતે કરે. બહુ નાના યુનિટ સાથે પણ કામ પાડી શકે. તેમણે પોતે પોતાના વિશે એક જગ્યાએ એવું કહ્યું કે સોલિડ ઇગોઇસ્ટ, આઈ એમ ધ બેસ્ટ ઓવર બોર્ન અંડર ધ સન. એટલે કે થોડો ઈગો ધરાવતો હું જડસું અને રફ છું. બહુધા એકલો રહેવાનું પસંદ કરું છું. ટોળામાં જવાનું મને બહુ મન ન થાય. જલ્દી મિત્રતા ન કરું, અને જો કરું તો જિંદગીભર નિભાવું એવો હું છું, આવું એમણે કહેલું. તો આવા આપણા હર્ષિતભાઈ આજે આપણને વાત કરવાના છે. એમના આપણે જે પરિચય મેળવ્યા એનાથી સાવ અલગ પ્રકારની, કે એમને ગમતી કવિતાઓ વિશે. તો એમને ગમતી કવિતાઓ વિશે તેઓ સ્ટેજ પર આવે. તેમનું સ્વાગત કરવા માટે હું ધીરેનભાઈ વૈષ્ણવ અને પદ્મદાબેન ઝાલાને કહીશ કે તેઓ આપ પધારો અને એમનું સ્વાગત કરી અને સ્ટેજ આપણે એમને સોંપીએ. મારી જ ઓળખાણ મને પૂછશો નહીં. મારી જ ઓળખાણ મને પૂછશો નહીં. તમને ખબર નથી તો મને પણ ખબર નથી. મૂળશંકર ત્રિવેદી પૂજક સાહેબનો આ શેર છે. માણસ થવામાં હું હર્ષિત નિષ્ફળ નીવડ્યો ત્યારે મનમાં ઉગ્યું ચાલો એક્ટર થઈએ. અને એક મારા મિત્રનો શેર છે, જે શોધવામાં જિંદગી આખી પસાર થાય. જે શોધવામાં જિંદગી આખી પસાર થાય એ જ હોય પગની તળે એવું પણ બને. જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં પહોંચતા જ મન પાછું વળે એમ પણ બને. મને જ્યારે કહેવામાં આવ્યું કે મને ગમતા કાવ્યો વિશે બોલવાનું છે, તો પહેલાં તો મને બહુ જ ગમ્યું, કારણ કે મને કવિતા
ગઝલ ગીત બહુ જ ગમે છે. હું એ વિષયની પાછળ ગાંડો છું એવું કહી શકાય. પછી ફસાયો, કમિટ કર્યા પછી ફસાયો. એટલે મને એમ થયું કે કોની ગઝલો કહીશ, કોના ગીતો બોલીશ. બધા જ ગમે છે. ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વરસ લાગે, બુકાની છોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. મનોજ ખંડેરિયા સાહેબ બી ગમે છે. રમેશ પારેખ તો ગમતો જ હોય. આપણી દરિયાવ દિલી કોઈ ના સમજ્યું રમેશ, ડોક્ટરો પણ એમ બોલ્યા કે હૃદય પોળું થયું. કોને ન ગમે? પણ એક ચાહક તરીકે મેં એવું નક્કી કર્યું કે હું મારી જિંદગીની સાથે જોડાયેલા કવિ, મોટા માથા, જેમણે મને ઉછેર્યો, જેમણે મને પ્રેમ કર્યો, જેમણે મારી જિંદગીમાં બહુ અગત્યની ભૂમિકાઓ ભજવી, એમના વિશે બોલીશ. તો મારી જિંદગી 3 ભાગમાં વહેંચાઈ ગયેલી છે. 25 વર્ષ મુંબઈ કોલેજ ભાવનગર, 25 વર્ષ ઈસરો ટેલિવિઝન એન્ડ સેટેલાઇટ, અને 25 વર્ષ છેલ્લા ઇંગ્લેન્ડ ટીવી ચેનલ્સ, પ્રોગ્રામ્સ, ક્રિકેટ. એટલે મારી આજની વાત 2 ભાગમાં વેચાશે, કારણ કે ઇંગ્લેન્ડમાં તો મારે કંઈ કોઈને જોડી શકાય એમ નથી. એ 2 ભાગની વચ્ચે મને જોઈશે ફિરદોસભાઈ, કારણ કે જ્યાં હું મોટા કવિઓ, મોટા નામ જ્યાં પૂરા કરીશ અને મિત્રો સુધી પહોંચું, એની વચ્ચે મને એમની મદદની જ જરૂર પડશે. મુંબઈમાં રોક્સી ટોકીઝનું કમ્પાઉન્ડ, અને એમાં બધા શાયર મિત્રો સાંજે ભેગા થાય. સૈફ પાલનપુરી, બરકત સાહેબ તો શૈદાના જમાઈ, અને મારા ફાધર મુંબઈના મોટા એડવોકેટ, પણ સંગીતના શોખીન. એટલે અમારા ઘરે સીપી ટેન્ક ઉપર કાનભાઈ ભુવનમાં 3જા માળે શનિવારે સાંજે બેઠક થાય, અને એમાં સૈફ સાહેબ હોય, બરકત સાહેબ બી હોય. એટલે પહેલી રચના હું સૈફ સાહેબની આપને સંભળાવીશ, કે જે મારા બાળપણ સાથે લાગ્યો. મેં એક બીજી વસ્તુ માર્ક કરી છે. હું કોઈ લિટરેચરનો માણસ નથી. હું લિટરેચર સાથે ગ્રેજ્યુએટ થયો કારણ કે મારે તો થિયેટરમાં એક્ટર થવું હતું. એટલે હું ક્રિટિસાઇઝ કરી શકું નહીં. પણ મેં એવું જોયું છે કે ગઝલમાં એક શેર એટલો અદ્ભુત હોય કે સાહેબ અડી જાય તમને. પછી જોઈએ તો બાકીના શેર એ ખાલી ગઝલ પૂરી કરવા માટે લખાયા હોય એવું પણ ઘણીવાર બને છે. દાખલે કે હું આજે સૈફ સાહેબની મેં ગઝલ પસંદ કરી છે, એમાં કહું તમને. ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતા, ઉર્મીમાં ડૂબેલા જામ હતા, શું આંસુનો ભૂતકાળ હતો, શું આંસુના પરિણામ હતા. થોડીક શિકાયત કરવી હતી, થોડાક ખુલાસા કરવા હતા. થોડીક શિકાયત કરવી હતી, થોડાક ખુલાસા કરવા હતા. ઓ મોત જરા રોકાઈ જતે, 2-4 મને પણ કામ હતા. પણ પ્રાઇમ શેર હવે. જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી. જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી. બહુ થોડા પાના જોઈ શક્યો, બહુ અંગત નામ હતા. બસ આ શેર
ઉપર જ આખી ગઝલ. પેલે ખૂણે બેઠા છે જે એ સાહેબ છે મિત્રો જાણો છો, કેવો એ ચંચળ જીવ હતો, કેવા એ રમતા રામ હતા, ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતા. અને બરકત સાહેબનું એવું છે કે એ બહુ સરળ ભાષામાં એમની રચનાઓ રચે. એવો મારો મિત્ર રાહી પણ બહુ સરળ શબ્દોમાં બહુ ઊંચી વાત કહી જાય. બેફામ સાહેબની એક ગઝલ મારે સિલેક્ટ કરવાની હતી. હરજીત ઠક્કર સાહેબ મચ્યા, થાકી ગયો અને તે ગોતી. અને હું તમને ગેરંટી આપું છું કે મને બીજી વાર એમ કહેવામાં આવે કે આ નહીં બીજી કોઈ, અથવા બીજી વાર પસંદગી કરવાની આવે તો બદલાઈ જ જાય. એટલી એમની ઉમદા ગઝલો છે. બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. એ શૈદા સાહેબને જમાઈ હતા અને મુંબઈ આકાશવાણીમાં હતા. હું અહીંયા જ્યારે ભાવનગરથી 2 વર્ષ કર્યા પછી ધીરેનભાઈની મહેરબાનીથી મુંબઈ પહોંચ્યો, કારણ કે એમના ફાધર મને ટિકિટ કરી આપી હતી. તો બરકત સાહેબ આકાશવાણીમાં, એટલે એમને મળવા ગયો અને એને લીધે મને થિયેટરમાં એટલે રેડિયો પ્લેમાં રોલ કરવા માટેની તક મળેલી. એ એમનો મારી પરનો પ્રભાવ છે. એટલે એમની એક ગઝલ સંભળાવો. ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાયો છે મને, ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાયો છે મને, જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે મને. એ બધાના નામ દઈ મારે નથી થવું ખરાબ, સારા સારા માનવીઓએ સતાવ્યો છે મને. અને સૌથી ઉમદા શેર કે જે હું પહેલેથી કહેતો આવું છું, એક શેર એવો હોય કે જે તમને સ્પર્શી જ જાય. એ બધા બેફામ જે આજે રડે છે મોત પર, એ બધા બેફામ જે આજે રડે છે મોત પર, એ બધાએ જિંદગી આખી રડાયો છે મને. હા, 1974માં મને ઈસરોમાં જોબ મળી. એટલે હરજીત ઠક્કર બિચારો મુંબઈ છોડીને ટ્રેન પકડીને અમદાવાદ આવ્યો અને ખિસ્સામાં પૈસા નહીં, અને એમના જ રિલેટિવના, વિનોદભાઈના રિલેટિવના ઘરે રહેલો પહેલી રાત. અને પછી કાપડિયા ગેસ્ટ હાઉસમાં ગયેલો. કાપડિયા ગેસ્ટ હાઉસને મેં કહ્યું કે ભાઈ મને જોબ મળી છે, તું મને રૂમ આપ, મારો પગાર આવશે ને ત્યારે હું તારા પૈસા ચૂકવીશ. હવે એ મને ઓળખે, કારણ કે બોમ્બેથી નાટક કરવા આવું, નોખી માટીને નોખા માનવીને મંડળું માન સરોવર ને એ બધા, એટલે એણે મને રૂમ આપ્યો. જોબનો પહેલો દિવસ ડ્રાઈવર ખાન મને લેવા આવેલો કે ચાલો તમારી પાસે અડધી કલાક છે. મેં કીધું કેમ અડધી કલાક છે? તો કે પહેલાં આપણે ઈસરો જવાનું છે, તમને 30 મિનિટ્સ મળશે તમારા પેપર્સ સાઇન કરવા માટે, તમારા જે જોઈનિંગ રિપોર્ટ ભરવાનો છે, અને 9:30 વાગે તમારે શૂટિંગમાં જવાનું છે. સારું. અને મને તો પહેલી વાર આવી લક્ઝરી હતી કે જીપ મને લેવા આવી હતી. એનું ક્યાં બાત, હરજીત ઠક્કર તેરે તો દિન બદલ ગયે. અને એ શૂટિંગ પહેલું મારું શૂટિંગ, વિજય સક્સેના કરીને પૂના ઇન્સ્ટિટ્યૂટની ડાયરેક્ટર હતી, ત્યાંથી ડિરેક્શનનો કોર્સ કરીને આવેલી ઈસરો માટે, અને કૃષ્ણકાંત પમ્મી કેમેરામેન હતો. અને હું શૂટિંગમાં પહોંચ્યો તો આદિલ મંસૂરી સાહેબ હતા. આદિલ મંસૂરી સાહેબનું ફેમિલી ઇન્ડિયા છોડીને પાકિસ્તાન જતું રહ્યું, શિફ્ટ થઈને
પાર્ટીશન વખતે ત્યાં ફાવ્યું નહીં એટલે પાછા આવ્યા તો ઇન્ડિયન ગવર્મેન્ટે સિટીઝનશીપ આપી નહીં, કારણ કે એ તો રિવોક થઈ ગયેલી. એટલે નારાજ થઈ ગયેલા આદિલ સાહેબ અને કાયમ માટે ઇન્ડિયા છોડીને જવાના હતા. અને એ વખતે એમણે જે ગઝલ લખેલી એ ગઝલનું પિક્ચરાઇઝેશન હતું, જે મારા પહેલા દિવસનો જોબ હતો. નદીની રેતમાં રમતું નગર, મળે ન મળે ફરી આ દ્રશ્યો સ્મૃતિ પટ ઉપર, મળે ન મળે. હજુ આજે પણ દર વર્ષે હું આવું છું, અમદાવાદ આવવું પડે. મારી એક દીકરી અહીં છે, એક દીકરી ત્યાં છે, હું બિચારો વેચાયેલો છું બે વચ્ચે. તો જેટલી વાર હું અમદાવાદથી જાઉં પાછો તો મને એમ જ થાય છે કે હું આવતા વર્ષે કદાચ ન પણ આવું, આઈ ડોન્ટ નો. અને ત્યારે આ જ ગઝલ મારા માનસ પટ પર ઝબકે છે. નદીની પટમાં રમતું નગર, રેતમાં રમતું નગર, મળે ન મળે ફરી આ દ્રશ્યો સ્મૃતિ પટ પર, મળે ન મળે પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, ફરી આ હસતા ચહેરા, આ મીઠી નજર, મળે ન મળે. એટલે ત્યાંથી મારી કેરિયરની શરૂઆત થઈ. એટલે મેં આ ગઝલ પસંદ કરી કે મને ગમતા કાવ્યોમાં એક આ છે. વતનની ધૂળથી માથું ભરી લઉં આ દિલ, અરે આ ધૂળ પછી ઉમ્રભર, મળે ના મળે. હવે તો રેતમાં રમતું નગર નથી અમદાવાદ. મોદી સાહેબની મહેરબાની છે, નર્મદાનું પાણી આવી ગયું છે, સાબરમતી 2 કાંઠે છે, રિવરફ્રન્ટ બની ગઈ છે. હવે નથી, ત્યારે હતું. ત્યારે અમે નદીના પટમાં એનું શૂટિંગ કરેલું. તો આ બધા તો મોટા નામ, મોટા શાયરો. અને એમાં મારાથી ન ભૂલી શકાય કે જેમના ટચમાં હું આવ્યો એ નાઝીરની સાથે શું શું કરી ગુપ્તગુ તમે, નાઝીરની સાથે શું શું કરી ગુપ્તગુ તમે, ચાલે છે એ તપાસ તમારા ગયા પછી. નાઝીર દેખૈયા સાહેબ મારા પરમ મિત્ર, રાહીના ગુરુ. અને અમે બધા એમની આગળ પાછળ ફરતા. ફિરદોસના દાદા છે એટલે નથી કહેતો, પણ બહુ ખુમારીવાળા કવિ. એ એમની ગઝલમાં એમનો સ્વભાવ પ્રતિબંબિત થયા વગર રહે નહીં. એક ઓસ્માન મીરનું બહુ જ સરસ કમ્પોઝિશન છે, એમની નાઝીર સાહેબની જ ગઝલ છે, મને શબ્દો યાદ નથી આવતા ત્યાં. પાગલથી કરવો પ્યાર, તમારું ગજું નથી, થઈ જશો ખુવાર, તમારું ગજું નથી. વાહ, એમની એક ગઝલ મને ગમે છે. અને એ પછી હું બ્રેક લઈશ, પછી મને ફિરદોસ જોશે વચ્ચે, કારણ કે ત્યારથી પછી હું મારા મિત્રો તરફ જતો રહીશ, મારા અંગત ફ્રેન્ડ્સ તરફ જતો રહીશ. આ બધા મારા માટે બહુ માનનીય વ્યક્તિઓ છે. ગગનવાસી ધરા પર 2 ઘડી શ્વાસો ભરી તો જો, જીવનદાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો. આ કુમારી તો ખાલી નાઝીર સાહેબની રચનાઓમાં જ મળે. હું મારા હાથ ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને તું આપે. ક્યા બાત, ક્યા બાત. આવો ગઝલકાર, આવો ને. નાઝીર સાહેબની કોઈ રચના સંભળાવો ને યાર. 21માં નાઝીર દાદાનો સંગ્રહ વિમોચન વખતે આ કડી પ્રસ્તુત કરેલી આપણે સૌએ સાંભળી છે. આજે આપને માટે ખાસ.
ઇફેક્ટ્સ ઓછી કરશું. હલો. જુઓ હું માગણી મારા ગજાની લઈને આવ્યો છું. તમન્ના તમ ચરણની રજ થવાને લઈને આવ્યો છું. ફળીભૂત થઈ જવાની એક દિન એ વિશ્વમાં નાઝિર. ગઝલમાં ભાવના જે કલ્પનાની લઈને આવ્યો છું. કૃપાળુની કૃપા સહેલ છે મશહૂર થઈ જાવું. નકર મુશ્કેલ છે પથ્થરનું કોહિનૂર થઈ જાવું. સલામત આગની પાસે કદી પારો નથી હોતો. સલામત આગની પાસે કદી પારો નથી હોતો. બહુ કપરું છે આ દુનિયા કને મંજૂર થઈ જાવું. કશુંક કહેવાને આવ્યો છું. હું કરગરવા નથી આવ્યો. કશુંક કહેવાને આવ્યો છું. હું કરગરવા નથી આવ્યો. બીજાની જેમ આજીવન અનુસરવા નથી આવ્યો. દયા સાગર હવે મુજને તું તારામાં સમાવી લે. દયા સાગર હવે મુજને તું તારામાં સમાવી લે. હું આવ્યો છું અહીંયા ડૂબવા તરવા નથી આવ્યો. તમારાથી વધુ અહીંયા તમારું નામ ચાલે છે. અને નામથી મારું બધું એ કામ ચાલે છે. અમે નમીએ છીએ તમને તો વંદે છે જગત અમને. એ તમારું એમ ચાલે છે અમારું આમ ચાલે છે. પ્રભુના શીશ પર મારું સદન થઈ જાય તો સારું. હે પ્રભુના શીશ પર મારું સદન થઈ જાય તો સારું. એ ભલે ગંગા સમયે મુજ પતન થઈ જાય તો સારું. એ અધવચથી જ મારા દ્વાર પર પાછા ફરી આવે. એ અધવચથી જ મારા દ્વાર પર પાછા ફરી આવે. જો હું માર્ગમાં કઈ અપશુકન થઈ જાય તો સારું. અગમની વાત કરશો માં નિગમની વાત કરશો માં.
ગતાગમ હોય ન એને મરમની વાત કરશો માં. સિતમ કરનારની પાસે પ્રસારો ના કદી પાલવું. રહેમ સમજે નહીં એને કર્મની વાત કરશો માં. કે નમનથી જેને મતલબ એને મંદિર શું કે મસ્જિદ શું. કવિ પાસે કદી નાઝિર ધર્મની વાત કરશો માં. કે દર્દ જે હોય છે દિલમાં એની બાર બોલે છે. દર્દ જે હોય છે દિલમાં એની બાર બોલે છે. રહે છે મૌન જો આંખો તો અશ્રુધાર બોલે છે. ફકીરી હાલ જોઈને પરખ કરજો નહીં નાઝિર. ફકીરી હાલ જોઈને પરખ કરજો નહીં નાઝિર. કે જે સારા હોય છે ના તો સૌ સંસ્કાર બોલે છે. ભાવનગરની એસેટ છે આ. સાચે મારી જેવાને જીવતો રાખે. એટલે પહેલો ફેઝ પૂરો થયો મારી જિંદગીનો. બધા મોટા નામ પૂરા થયા. હવે ખાલી મિત્રો, જેમની સાથે રખડી ખાતું, ઝઘડી ખાતું, તોફાનો કર્યા, એ બધા મારા 3 અંગત મિત્રો, રાહી, સાહિલ અને મગો. ત્રણેય પાસેથી હું જુદી જુદી વસ્તુઓ શીખ્યો. રાહી પાસે હું સરળતા શીખ્યો. જે હોય સાચું કહી દેવાનું, એને કંઈ લાગે વળગે જ નહીં, પેટમાં પાપ જ નહીં. સાહિલ પાસે હું ના પાડતા શીખ્યો કે તારે જે ન કરવું હોય તો ના કહી દેવાની કે આઈ વિલ નોટ ડુ ઇટ. એક એક્ટર તરીકે મારું ઘણીવાર એક્સપ્લોઇટેશન થતું. મોટો ડાયરેક્ટર મને એમ કે આ એક રોલ કરવાનો છે તો હું કરી લઉં. સાહિલે મને શીખવાડ્યું નહીં કરવાનો. તું જ્યારે નાના રોલ નહીં કરે ત્યારે તને મોટા રોલ માટે કન્સિડર કરશે, બાકી તું એક્સ્ટ્રા થઈને રહી જઈશ. સાહિલ પાસે હું ના શીખ્યો. અને મગો પાસે બિંદાસ, નવા કોઈ તોફાન બિંદાસ કરી લેવાના, આપણે હિંગ ફટકડી એમ કે. ઈસરો મેં છોડ્યું તો મગોનો મને ફોન આવ્યો કે આપણે ન્યૂઝ ચેનલ કરીએ તો. મેં શું, ક્યાંથી પરમિશન જ ન મળે, આપણને લાયસન્સ ન મળે, કોઈ પ્રાઇવેટ ચેનલ આવી નહોતી ત્યારે એ માણસને પ્રાઇવેટ ચેનલની કલ્પના આવે એ મગો. અને શો ટાઈમ કર્યું ભાવનગરમાં. અમે લઈ આવ્યો લાયસન્સ, ઓફિશિયલી લાયસન્સ લઈ આવ્યો. એ ભરાડી, એટલે એની પાસે હું આવા બધા તોફાન શીખ્યો કે આપણેથી જે ન થતું એ બધું કરાય. એ મગો પાસે શીખ્યો. આમ જો તો ભાવનગરના એ પટ્ટામાં બધા આવી જાય. હું કણબીવાડમાં રહું, બાજુમાં રાહી, ત્યાંથી આવો ઉપર આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં એ નોકરી કરે, બાજુમાં કોર્ટમાં અરુણ દેસાણી ક્લાર્ક, એની બાજુમાં પોસ્ટ ઓફિસમાં દિલેર બાબુ, એની બાજુમાં સરકારી દવાખાનું તો ડૉક્ટર નિમાવત. અને
બે શાયરો એવા કે બહુ મોડા છૂટે. મૂળશંકર ત્રિવેદી પૂજક, છેલ્લી ટ્રેન જાય તો એ ફ્રી થાય સ્ટેશન માસ્તર. અને અમારો મગો પહેલાં સૌરાષ્ટ્ર સમાચારમાં હતા, પછી અમે ગુજરાત સમાચાર કર્યું. છાપું બહાર પડે તો એ આવે. એટલે મિટિંગ બધી રાતના 12 વાગ્યા પછી કરવાની. અને અલકા ટોકીસ પર સામે રૂપકુમાર અમારા કવિ મિત્રનો પાનનો ગલ્લો, એની પાછળનો બાંકડો એ અમારી બેઠક. એટલે રોડ પરથી કોઈને દેખાય નહીં કે આ બધા ગુંડાઓ અહીં છે. એટલે એમ કહેવાતું કે રાત્રે એ બધા અલકાએ થાય છે, આવું કહેવાતું. અરુણ દેસાણી બહુ યંગ એજમાં ગયો. બહુ સારો ગીતકાર, કવિ, ગઝલકાર. એની એક સરસ રચના છે. એમાં એણે છોકરીની ફિલિંગ ને વર્ણવી છે, એટલે મને ગમે છે. અમે ટેલિવિઝન માટે એને મહેફિલમાં અમે રેકોર્ડ પણ કરી, કારણ કે એ રચના જ બહુ ઉત્તમ છે. હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો, નામની સાથે સાથે સાજન સરનામું પણ ખાસ લખી દો. થોક થોક લોકોની વચ્ચે નથી ગમતું હવે મળવાનું, વેલ સરીખું વળગું ક્યારે, મળશો ક્યાં એ સ્થાન લખી દો. લોકો તો બે વાત કરીને પછી પાછા ભૂલી જશે, લોકો તો બે વાત કરીને પછી પાછા ભૂલી જશે, નામ તમારું મારા નામની પાછળ ખુલ્લે આમ લખી દો. આવી રચના, ક્યા બાત હે. અરુણ દેસાણી. લઈ શોધ મારી જ્યારે જગત નીકળ્યું હશે, લઈ શોધ મારી જ્યારે જગત નીકળ્યું હશે, તારી ગલીમાં મારું પગેરું મળ્યું હશે. દિલેર બાબુ. તારી જ ઓળખાણ હવે આપવી રહી, તારી જ ઓળખાણ હવે આપવી રહી, મારા વિશે ઘણાએ ઘણું સાંભળ્યું હશે. અને મારા ડૉક્ટરની વાત એવું કે ક્યારેય કોઈ ગ્રહ નડી શકતો નથી મને, ચક્રો હું મારા ભાગ્યના બિંદાસ્ત ફેરવું. એ એવું લખે. અને અમારા સાહિલભાઈ શ્વાસમાં બર્કલેની કશોને ઘૂંટ્યા કરી ધુમાડામાં જિંદગી ઓગળ્યા કરે. બારીના કાચ ફરતે હું થીજાઈ જાઉં છું, એકલતા જિંદગીની બધી ઓગળ્યા કરે. એમની બીજી એક રચના છે, હા કંઈ નથી, આ ખુલ્લી હથેળીમાં કંઈ નથી, તોય કશુંક છે કે હજી છૂટતું નથી. હા કંઈ નથી, આ ખુલ્લી હથેળીમાં કંઈ નથી, તોય કશુંક છે કે હજી છૂટતું નથી. લોહી, ત્વચા, અવાજ, ધ્વનિ, શ્વાસ, શબ્દ, લય, માણસ સિવાય કંઈ અહીં ખૂટતું નથી. સુખનો સમય વીત્યા ને જમાનો વીતી ગયો, સાહિલ લીલપનું સ્વપ્ન છતાં તૂટતું નથી. પછી મગો. નામ માસ્ટરમાં લખું છું એટલી ઓળખ હવે, નામ માસ્ટરમાં લખું છું એટલી ઓળખ હવે, એને અસ્તિત્વ માનો એટલું છે કાગળે. હું જ સરનામું ગણી શોધી રહ્યો છું જાતને, જો મળે તો શું મળે, કાં હું મળું કાં તું મળે. પછી આપણે સિક્કો ઉડાવતા હોઈએ છીએ, ટોસ કરતા હોઈએ છીએ, એની ઉપર એક ગીત લખી શકે. ગોકુળને છોડીને જવાની આજે કાનુડાએ લીધી છે હઠ, ઓ રાધે રાણી ઉલાવ સિક્કો, ચટ પડશે કે પડશે બટ. ચટ પડશે તો કાનો ગોકુળ રહી જશે ને બટ પડશે તો જાશે દ્વારિકા. ઓ રાધે રાણી ઉલાવ સિક્કો, ચટ પડશે કે પડશે બટ.
છૂટા છવાયા શેર લખો, સાચવો ભલે આખી ગઝલ લખાય ત્યારે જ. એ ગઝલનો એક શેર મને બહુ ગમે છે એટલે હું બોલું છું. હિમલભાઈ છે એટલે નહીં ને એમના વિષય ગણવાના બી નહીં. હું તો એમને છે ને એમનું નામ લખ્યા વગર આ પોસ્ટ કરી દેવાનો છું ક્યાં. ખાલી ફિરદોસ ઝઘડશે મારી સાથે. તારા થઈ જવાથી મને એ ખબર પડી, તારા થઈ જવાથી મને એ ખબર પડી, તારા થઈ જવાય ને ત્યારે જીવાય છે. આ વાત હે સર, ક્યા બાત. અને હવે છેલ્લે રાઈ. રાઈ સૌથી છેલ્લો. સાંજના ભીના વાતાવરણમાં હમણાં ઝબકે છે તું બહુ સ્મરણમાં, હમણાં નવલકથાના નાયક જેમ જીવું છું રાહી, નવલકથાના નાયક જેમ જીવું છું રાહી, ફ્લેશબેક વાળા પ્રકરણમાં, હમણાં. આ વાત એ બહુ સરળ શબ્દોમાં લખે અને બહુ સચોટ વાત કહી જાય. ક્યારે મળી શકીશું આ કાચના નગરમાં, ક્યારે મળી શકીશું આ કાચના નગરમાં, તું અશક્યતામાં જીવી, હું કદાચતામાં જીવ્યો. હું જેમ તારો દીવાનો થતો ગયો, બસ એમ મારો જમાનો થતો ગયો. આનો થતો ગયો ને એનો થતો ગયો, કોણ જાણે કેમ હું બધાનો થતો ગયો. આપી છે તારા પ્રીતે, આપી છે તારી પ્રીતે નજરને વિશાળતા, તારો થયા પછી તેઓ ઘણાનો થતો ગયો. હા રહી સાહેબ, ક્યાં વાત હે. સાંજના ભીના વાતાવરણમાં હમણાં યો મારામાં ને ઈશ્વરમાં ક્યાં રહ્યો કોઈ ફરક, લ્યો મારામાં અને ઈશ્વરમાં ક્યાં રહ્યો કોઈ ફરક, હું એની જેમ વાતમાં ભૂલાઈ જાઉં છું. આવું રાહી લખે. કરી લો સાથરોને દીપ એક પ્રગટાવો, સમયનું મૃત્યુ થયું છે, ઉઠો સલામ કરો. એટલે એમની એક છેલ્લી ગઝલ છે, એ મને બોલવી બહુ ગમે છે, મારી ફેવરિટ ગઝલ છે. એમાં કોઈ શંકા જ નહીં. પણ ફિરદોસ મારી કરતાં વધારે સારી રીતે એને પરફોર્મ કરે છે અને મને એની બહુ ઈર્ષા છે એ માટે. સાચું કહું છું, એટલે ઓનેસ્ટ કન્ફેશન, આઈ હેટ હિમ. એને મને આ ગઝલ બોલતો જ બંધ કરી દીધો છે. ખાલી એક શેર બોલું પછી એની ગિટાર શરૂ થાય એટલે મારે ખોવાઈ જવાનું. મેં મુંબઈમાં જે નાટક કરેલું નોખી માટીને નોખા માનવી, એ મહર્ષિ કર્વેની ઓટોબાયોગ્રાફી પર રચાયેલું નાટક હતું. આજ તો બહુ વર્ષો થયા, 74ની વાત છે, 74, 50 વર્ષ થઈ ગયા. પણ એનો એક ડાયલોગ હું ક્યારેય ભૂલ્યો નથી. માણસોની આવન જાવન તો ચાલુ જ રહેવાની, માણસોની આવન જાવન તો ચાલુ જ રહેવાની. આજે મારો વારો છે તો કાલે તમારો વારો આવશે. માટે કોઈ જાકારો દે એ પહેલા સમજી વિચારી ને ખસી જજો. બહુ મુશ્કેલ છે પણ બહુ જરૂરી છે. એટલે મને કોઈ અહીંથી જાકારો આપે એ પહેલા હું સમજી વિચારીને ત્યાં પહોંચી જવાનો. આમ તો ફિરદોસભાઈ જ આવવાનું છે, એ છેલ્લી ગઝલનું હું ખાલી મુખડું જ બોલવાનો છું, પછી હું ભાગી જવાનો છું, કારણ કે એ મારી કરતાં બહુ જ સારી રીતે રજૂ કરે છે આખી વાતને. એક ગઝલ છે કૃષ્ણ વિહારી નૂરની. એનો એક શેર મને બહુ ગમે છે એટલે કહું છું. એ
इतने हिस्सों में बट गया हूं मैं कि मेरे हिस्से में कुछ बचा ही नहीं। जिंदगी से बड़ी कोई सजा ही नहीं और क्या जुल्म है पता ही नहीं। आओ ने साहेब, छेल्ली गजल करो ने તમે। હું મુખડું બોલીને બહાર નીકળી જાઉં છું। આકાશમાંથી એક સિતારો ખર્યાની વાત। આકાશમાંથી એક સિતારો ખર્યાની વાત, બેસો તમને કહું છું હું મારા મર્યાની વાત। રાહી ઉતાર્યા। કવિતા કક્ષનો આભાર કે એમણે મને ભાવનગર બોલાવ્યો। હિમલભાઈનો આભાર કે એમણે મને ભાવનગર બોલાવ્યો, મને મારા મિત્રોને મળવાની તક આપી। મારા બધા મિત્રોનો આભાર કે જે લોકોએ મને જીવતો રાખ્યો। ધીરેનભાઈનો તો આભાર હોય જ, કારણ કે એમણે અમે બંને જિંદગીમાં બહુ કામ સાથે કર્યા। મેં ભાવનગરથી મારી કેરિયરની શરૂઆત કરી હતી, સ્ટેજ કેરિયરની, અને કદાચ આજે છેલ્લી વાર સ્ટેજ પરથી હું ઉતરું છું। હવે નહીં આવું કદાચ સ્ટેજ પર, ક્યારે ખબર નહીં, આઈ ડોન્ટ નો। આકાશમાંથી હલો, હર્ષિતભાઈને કે આ તો તમારા નામથી નાઝીર તરી ગયો, કળિયુગમાં નહીં તો કોઈ દી પથ્થર તરે નહીં। અને રાહી કાકાની એક ગઝલ। सितारो खयानी વાત, આકાશમાંથી સિતારો ખયાની વાત, બેસો કહું છું તમને મારા મર્યાની વાત, બેસો કહું છું તમને મારા મર્યાની વાત, મારા મર્યાની વાત, આકાશમાંથી સિતારો ખયાની વાત। સરાની વાત
ભાવક વિશેષ કાર્યક્રમ અને હર્ષિતભાઈ હોય તો રાહી વધારિયાના જ બે શહેરથી આપણે આભાર માની સૌને આપણે છૂટા પડીએ છીએ કે શબ્દ ક્યાં મારો કે તમારો છે, શબ્દ ક્યાં મારો કે તમારો છે, શબ્દ હર કોઈનો દુલારો છે, ભાવ છે, અર્થ છે, અલંકારો, શબ્દનો કેટલો ઠઠારો છે. આ ઠઠારો, આ સંવેદના આપણે સૌ અત્યારે લઈને છૂટા પડશું. સૌનો ખૂબ ખૂબ આભાર કે કવિતા કક્ષનું આમંત્રણ આપે સ્વીકાર્યું અને આપ હર હંમેશ અમને સાથ સહકાર આપો જ છો. ફરીવાર હર્ષિતભાઈનો આભાર, આપણા ફોટોગ્રાફર ભાઈનો આભાર, દિલીપભાઈનો આભાર, બહુ સરસ હમણાં અમે જમ્યા એનો પણ આભાર અને ફરીવાર આપ સૌનો આભાર, સૌને વંદન. ફરી પાછા આવા જ કાર્યક્રમમાં મળશું જેની ટૂંક સમયમાં જાહેરાત કરીશું. આભાર. આપણે 28 ડિસેમ્બરે ફરીથી મળીએ છીએ અને લોકગીતોમાં કવિતાનો વૈભવ આવા વિષય ઉપર રામ મોરી આપણી સાથે વાત કરવાના છે. 28 ડિસેમ્બર રવિવાર.